કેમ આ શાંતિથી બેઠા છો આજે કે જવાનું નથી? હું શાંતિથી નથી બેઠો, હા હું બધા વિચાર કરું છું, પણ મારા વિચાર સાથે તું સંમત થવાની નથી એ કદાચ મને ખબર પડી ગઈ લાગે છે. તમે એવા તો કેવા ઊંડા વિચારમાં પડ્યા છો કે હું સહમત નહીં થાઉં, અને તમારા વિચારમાં કંઈ હતું નહોતું આજ દિનોથી, તો હવે શું હોવાનું હતું? પણ મારે તારી સામે કંઈ બોલવું હોય ને તોય વિચાર કરવો પડે છે. બોલો. આ તો કેવું કે મારી સામે વાત કરવી એ પણ બેકાર લાગતી હોય અને વિચાર કરવો એ પણ તકલીફ. તને એક વાત કહું, શું? આપણે આપણા દીકરાના લગ્ન તો કરી દીધા, હા, તો હવે આપણે આપણી દીકરીના બી લગ્ન કરી દેવા જોઈએ. બિલકુલ નહીં. દીકરીના લગ્ન હમણાં કરવાના થતા જ નથી, કારણ કે આપણે જે એની ભણતર પાછળ ખર્ચો કર્યો છે ને એને વસૂલ કરવાનો છે, બસ. અને એ છે ને તો જ આપણું ઘર ચાલે છે, એટલે એને મોડા લગ્ન કરવાના છે. અરે એ છે તેનું ઘર ચાલે છે એટલે એ કેવી વાત કરે છે તું? અરે એનો સમય થાય એટલે એને પરણાવી દેવી જોઈએ. પણ નથી પરણાવીને મારે મારી દીકરીની કમાણી ખાવી છે. કમાણી ખાવી છે એટલે દીકરીની કમાણી ખવાતી હશે? તે એમાં શું થઈ ગયું? છોકરીની પાછળ જો ભણતરની પાછળ રૂપિયા બગાડતા હોય તો એ કમાઈ અને આપણે રૂપિયા વાપરીએ, એમાં શું નવાઈ છે? અરે પણ તું કેવી માં છે કે દીકરીના પૈસા ભેગા કરવાની વાત કરે છે? અરે ને દીકરીને સમયસર એને પરણાવી દેવી જોઈએ. અને મેં છે ને કેટલી જગ્યાએ માંગવાની વાત કરી છે ને, 1-2 દિવસમાં જોવા આવવાના છે. જોવા આવે ને તો તમે છોકરાને જોઈ લેજો, સમજ્યા? અને કહી દેજો કે મારી છોકરી બહાર ગઈ છે. જો તારી બધી વાત સાથે હું સંમત થાઉં પણ આ વાત સાથે સંમત નથી થવાનો, સમજી લેજે. 7 દિન સુધી ઘરમાં તમારી કોઈ વાત ચાલી છે કે હવે ચાલે? તો આ વાત આ ઘરમાં હું અને મારો દીકરો કહીએ ને એમ જ થશે. અરે જે થવાનું તે થાય, પણ આ વાત તારી નહીં ચાલશે. સપનામાં પણ ન વિચારતા કે તમે કહેશો ને થશે. આની સિવાય બીજી કોઈ વાત હોય ને તો કયો. તો ક્યાં સુધી દીકરીને પૈસા તું ખાશે અને ક્યાં સુધી ભેગા કરશે? જ્યાં સુધી હું અને મારો દીકરો પૈસાથી ધરાઈએ નહીં ત્યાં સુધી. તો આ તારી રીત એકદમ ખોટી છે. તમારી જો તું આવું ને આવું કરશે ને તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ, કારણ કે મારાથી મારી દીકરીનું દુઃખ નથી જોવાતું. એ કેટલી મહેનત કરે છે, સવારની ઓફિસે જાય, સાંજે આવે, અને શું આ કામ કરવા માટે છે અહીંયા? તો મારાથી મારી દીકરીનું દુઃખ બિલકુલ જોવાતું નથી. અને આવું થશે ને ખરેખર હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. એટલે તમને ગમતું નથી કે મારી દીકરી કમાય અને હું વાપરું? મારી દીકરી કમાય એ મને બહુ ગમે છે, પણ મારી દીકરી કમાતી હોય ને તો એ બધું હવે પછી એના માટે રાખવું પડે. ભવિષ્યમાં એની મૂડી એને કામ આવશે. આ બધી લપ છોડો. આ લાઇટ બિલનું આવી ગયું છે ફરફરિયું, લાઇટ બિલ ભરી આવજો. આ તો શું હું અને અશોક નથી કમાતા? આપણે નથી ચાલતું આપણું ઘર? અશોક કમાતો નથી ને એટલા માટે તો અમે એની કમાણી ખાઈએ છે દીકરીની. જો દીકરી પર ઘર ચાલે છે મને પણ ખબર છે, પણ તું તારા દીકરાને જરા પણ કહી નથી શકતી કે થોડું ઘણું કમા, એક્સ્ટ્રા વધારાનું કામ કર. એ નથી કહેવાતું તારાથી એને. શું કામ કહીએ? દીકરી સારો પગાર લાવે છે, અમારે કામ કરીને શું કામ છે મારા દીકરાને? આમે હિરલ તું ખરેખર છે ને તારી દીકરી અને તારા દીકરા બંનેને બગાડી રહી છે. આ દીકરી એટલે મોડે સુધી ઓફિસે જઈને મોડ્યો ને, આ ખરેખર મને નથી ગમતું. પણ મને ગમે છે ને, મહિને રૂપિયા આવે છે. તો આ જ વાત તારા દીકરાને કર ને. એને કહે કે એક્સ્ટ્રા કામ કરે, પાર્ટ ટાઈમ જોબ કરે, બહુ કામ છે. થોડાક રૂપિયા ભેગા થઈ જાય ને એટલે હું મારા દીકરાને કહીશ કે તું આ રૂપિયાથી બિઝનેસ કર. ત્યાં સુધી તો દીકરીને કમાવા દો. તો હું પણ ક્યાં સુધી કામ કરીશ? ક્યાં સુધી હું ઓફિસમાં જઈશ? મારા બી 52 વર્ષ ચાલે છે અત્યારે, મારાથી બી ઓફિસમાં કામ નથી થતું, તો પણ કરવું પડે છે મારે. કરવું પડે. દીકરો કામ ન કરે ને તો નોકરી કરવી જ પડે. અને આ 52 વર્ષમાં નહીં, માણસો 90 વર્ષના થાય ને તો પણ કામ કરે છે. હા હા, બધા કરતા હશે, પણ મારાથી હવે નહીં થાય. અને જો તને વધારે લાગતું હોય ને તો દીકરીના પૈસા રવા દે અને તું કઈ જાતે કામ કરવા લાગી જા. પેલા તિલડા અને પેલા આભલાને જડે છે ને એ બેસીને જઈડા કર, અને એમાં બી તને 2-5 હજાર રૂપિયા મળશે. 5,000 રૂપિયા આટું હું મારી આંખ અને કમર તોડું? વાત કરે છે. કોલેજ કરાવતા પહેલા ભાન રાખવી જોઈએ ને છોકરીને. તો તારી કમર નહીં તોડ્યો ને, તારું ગમન તોડ. હવે બહુ થઈ ગયું. દીકરીના પૈસા ન વપરાય આપણાથી. કોઈ વાતે સમજવા તૈયાર નથી. મારે જ આ ઘર છોડીને ચાલ્યા જવું પડશે. સમજાતું નથી કે હું કરવા બેઠા છે ઘરમાં. માંડ સોનાની લગડી મળી છે, ત્યાંને ગુમાવા માંગે છે. શું કામ છે દીકરીના લગ્ન કરીને?
મહિલાનો ફોન નો આવ્યો અવાજ. અને મહિલાના ફોનની પડી છે. કેમ? મને આ ઘરની ચિંતાની પડી છે. મારા મમ્મી એને ચિંતામાં કોઈ દી ન હોય. હું છું કઈ છું છે? ક્યાં ગયો તું? અહીંયા ગયો તો નાકે બેઠો તો. પિયુષ ને બધા હતા હિત્યોન. પિયુષને કઈ કામ નથી. એને કઈ કામ ધંધે વળગાડી દે. આ તારી જેમ રખડીને ખાય છે. આ બાપાના પૈસા લેર કરે છે. એ વાત આજે પણ તમારો મગજ કેમ આ છટકી ગયો હોય એવું લાગે. શું કાંઈ છું છે એમ કહું છું. હા, હે બહુ મોટું થઈ ગયું છે. સપના પર પાણી ફેરવવાની વાત છે. કેમ? હું છું ધીમે બોલ ને. એક તો મારો મગજ છે ને 7મા આસમાને છે અને તું પાછો જોર જોરમાંથી બોલીશ કેમ? એટલે 10મા આસમાને પહોંચી જશે. કેમ? હું છું? આ તારો બાપ તારી બેનના લગ્ન કરાવવાની વાત કરે છે. હે? હા, નથી કરવાના લગ્ન. બરોબર. હજી ક્યાં એની ઉંમર થઈ છે? મેં કીધું કે આટલું બધું ભણાવી છે, આટલો બધો ખર્ચો કર્યો છે એની પાછળ, તો પછી થોડા સમય અમને એની કમાણી ખાવા દો. બરોબર છે. તો કહે છે કે તારા દીકરાને કામ ધંધે મોકલ. અરે. મેં કીધું શું કામ મારો દીકરો કામ ધંધો કરે? મમ્મી એને ન કહેવાય. એટલા વર્ષ ભણાવી બરોબર, કેટલો ખર્ચો કર્યો છે, તો અત્યારે નોકરી કરે છે એ બધું વસૂલ વળી જાય ને ત્યાં કેટલા 1 2 3 4 5 વર્ષ ખાલી નોકરી કરીને આપણને પૈસા આપે ને એટલે બધું વસૂલ વળી જાય. ચાહે એના વર્ષ 30 32 થઈ જાય, નહીં 32 35 બરોબર. એટલે એને લગ્ન કરાવી નાખશું એને પ્રેમથી. એને કઈ ન દેવાય. વચ્ચે ડબડબી કરે છે તો હું એમ કહું છું હા. કે તારા બાપા આમ તો કોઈની વાત માનતા છે કોઈ દિવસ? હું એમ કહું છું તું કંઈક કામ ધંધે લાગી જા ને દીકરા. જો જબરજસ્તીથી તારી બેનના લગ્ન કરાવી દીધા ને તો આપણે છે ને આ બધા જલસા કરીએ છીએ ને બધા બંધ થઈ જશે. અને તારી બાયડી તો તને ખબર જ છે ને. મમ્મી મારી વાત સાંભળો. મારે છે ને મારે ધંધો તો કરવો છે પણ પોતાનો. આ બેન મને એણે ઘણા પૈસા આપ્યા છે ને એ હાચવાસ છે આપણે બરોબર. હા, પણ હજી 5 વર્ષ આપણને પૈસા આપે ને કાંઈક મારે ઘરનો છે ને ધંધો ખોલવો હોય. પછી તમ તારે કઈ ઉપાડી નહીં. બેટા મેં તારા બાપાને કીધું કે થોડાક રૂપિયા ભેગા થઈ જાય ને એટલે મારો દીકરો પોતાનો બિઝનેસ કરવા માંગે છે. તો એમ કહે છે કે તારા છોકરાના બિઝનેસ માટે મારે મારી દીકરીને મોટી ઉંમરની કરવી. પણ એને કઈ કરવી પડે. હવે એના કરમ આ બધા જો કિસ્મત લખાવીને આવે બરોબર. અને જેમ 5 આંગળીઓ હરખી ન હોય એમ ઘરમાં 5 જણા હોય કે હરખા ન હોય. એને કઈ ન દેવાય એમ. હા, ગાંડીની હશે તારી માં. હે, મને કઈ ખબર જ નથી પડતી ને. મમ્મી તું અકલ મઠો છો, હું નહીં. મને અકલ મઠો કરી નાખો તો શું કરું? કાંઈક નોકરી ગોત, ઓલી લગ્ન કરીને જાય ને પહેલા એમ કહું છું તને. અલા પિયુષ ને કોકને વાત કરને, અલા રોનક ને બધાને. હા પણ મારે વાત તો હું કામ બાબતે વાત નહીં કરું. આ વ્યવહાર થાય પછી લગ્ન થાય ને વ્યવહાર જ નહીં થવા દઉં. તમે હું કામ ઉપાધિ કરો? જોવા આવવાના છે તારી બેનને. હે? તો અહીંથી પાછા વાળું. અંદર દરવાજો છે ને એની અંદર ન જવા દઉં. સમજ્યા તમે? એટલે માંડ તમારે માંડ મને સોનાની લગડી આપણે હાથમાં આવી હતી ત્યાં તારા બાપા સોનાની લગડી પર પથારી ફેરવા માંગે છે. થઈ હું તું તે મારા કે- બાપ તું કહેતો હતો કઈ અહીંયા નહીં આવવા દે એમ. હા કેટલી મજાકની વાત કરે છે બેટા તું. મહેમાન જોવા આવે, જોણ જોવા, અને તું ન્યા ઊભો ઊભો એમ કહે કે તમે નહીં આવતા. પણ મારા બાપાનું તમારી સામે ક્યાંય હાલે છે? તમારે એને ધમકી ન મારી દેવાય એમ? ધમકી મારીને મોઢું બગાડવું ને એના કરતા આ બધું કરીને બતાવાય. હું કરીને બતાવાય એના છે ને કહી દેવાય ને કહી તમે છે ને અત્યારે અમને નડોમાં. સમજ્યા તમે? બહુ કીધું ને તો હું કહેતા બાપા હું કે મને મારી દીકરીનું દુઃખ જોવાતું નથી. જો આવું ને આવું કરતા રહેશો ને મા દીકરો તો હું ઘર છોડીને વહી જઈશ. આ તો વાત બહુ સારી કહેવાય. આપણને આમાં એ નડેશ છે. વયો જાય તો ભલે ને વયો જાય. ભલે મારો બાપ રહ્યો પણ એ છે ને આપણી માટે પાપ છે. સમજ્યા તમે? એટલે જાય જ ન તો જવા દેજો તમ તારે. હવે દાંત કાઢો. અરે મીરા, આ કેમ છે તારી તબિયત? હેતલ, હા અરે સારું છે. તને કેમ છે? સારું છે. ભૂલી ગઈ ને ફ્રેન્ડ ને? ના ના, પણ આ રીતે જોયે એટલે થોડું અજીબ લાગ્યું. તું અહીંયા? હું તો આ સોસાયટીમાં રહેવા આવી ગઈ છું. તું અહીંયા કેમ? હું પણ અહીંયા જ રહું છું.
આ સામે મકાન દેખાય છે? અરે વાહ, તો આ પેલી શેરી છે ને ત્યાં હું રહેવા આવી છું ભાડે. અરે વાહ, સરસ કહેવાય. ચલ, ગમ્યું મને કે આટલા વર્ષો સુધી મારી કોઈ ફ્રેન્ડ જે મારી આટલી નજીક રહેવા આવી છે. સાચી વાત છે. આ મેં છે ને તારો કોન્ટેક્ટ ગોતવાની ઘણી કોશિશ કરી પણ ક્યાંયથી ના મળ્યો. પેલી સાક્ષીને પૂછ્યું, પછી અંકિતાને પૂછ્યું, પણ કોઈએ છે ને તારો નંબર જ ના આપ્યો મને. હા, કારણ કે મારી પાસે નંબર છે પણ ઓફિસનો નંબર છે, એટલે હું વધારે પડતો યુઝ નથી કરતી. જરૂર પૂરતી જરૂર હોય ને ત્યાં શેર કરું છું. સાચી વાત છે તારી. હા, તું તો છે ને આ જનરેશન પ્રમાણે અલગ જ થઈ ગઈ છે. હા, મેરેજ બેરેજ કરી લીધા છે, બેબી છે, મંગળસૂત્ર નહીં, માથે સેથો નહીં, કઈ જ નહીં. ઓહો! શું કરે છે ભૂલકાઓ? શું બોલે છે હેતલ તું? મારા તો મેરેજ જ નથી થયા. મંગલસૂત્ર સેથો તો બહુ દૂરની વાત છે. સગાઈ પણ નથી કરી મેં. મીરા, આ તું શું બોલે છે? હા તો સિરિયસલી? લે, એમાં શું પૂછવાની વાત છે હેતલ? નથી કરી મેં સગાઈ. પૂછવું પડે ને, કારણ કે તું તો મારા કરતાં મોટી છે અને મેં સાંભળ્યું છે કે આ તારા ભાઈના મેરેજ તો થઈ ગયા છે અને તું મોટી હોવા છતાં તારો ભાઈ નાનો છે છતાં પણ એના લગ્ન થઈ ગયા, તો તારા કેમ નહીં? ભાઈના લગ્ન થઈ ગયા છે પણ અનફોર્ચ્યુનેટલી ભાભી અહીંયા સાથે નથી. શું થયું છે? કેમ? હેતલ, કઈ સારા સમાચાર? જો એ સિનેરિયો હું તને નહીં સમજાવી શકું, એટલે આપણે બીજી વાત કરીએ. સાચી વાત છે મીરા, પણ આવું તો ન ચાલે ને. હા, આપણી બધી ફ્રેન્ડના ઘરે બેબી છે, હું તારાથી નાની છું, મારા મેરેજ થઈ ગયા છે, તો એવું તો શું તકલીફ છે? તારે મેરેજ નથી કરવા? જો હેતલ, તું બહુ પૂછે છે એટલે તને કહી દઉં જો કે ફ્રેન્ડને તો કેવું જ પડે. હા હેતલ, સાચું કહું ને તો મારો ભાઈ કંઈ કમાતો નથી અને પપ્પા થોડું ઘણું કમાય ને તો એમાં ઘર પૂરું નથી ચાલતું. એટલા માટે મારે કમાવવું પડે એમ છે, જોબ કરવી પડે એમ છે. એટલે તારા ભાઈની તબિયત તો સારી છે પણ રખડું છે એમ ને? એક નંબરનો રખડું છે. કંઈ કામ કરવું ગમતું જ નથી. ગમે ત્યારે નોકરી માટે પૂછીએ ને તો એક જ બહાનું હોય, મને મારા પોતાનો બિઝનેસ કરવો છે, નોકરી નથી કરવી, ગુલામી નથી કરવી. પણ એને કોણ સમજાવે કે એક વ્યક્તિ ગુલામી નથી કરતો ને એની પાછળ મારે ગુલામી કરવી પડે છે. જો મીરા, તું આવી રીતના તારા ભાઈનું બધાનું વિચાર કરીશ ને તો ક્યારેય તારો ભાઈ કમાશે જ નહીં, કારણ કે તારા ભાઈને લાદુ ફાવી ગયું છે. ઇટ્સ ઓકે, મહિને ખાવાનું તો થઈ જાય છે, મહિને એને જોતા હોય એ પૈસા મળી જાય છે, પણ તારા મમ્મી કાંઈ નથી કહેતા તારા ભાઈને કમાઈ? બિલકુલ નહીં. ના, જો મમ્મીએ કોઈ દિવસ ભાઈને કંઈ કીધું હોત તો મારા આ દિવસો ન હોત ને હેતલ. સાચી વાત છે મીરા, પણ આ તો ખોટું કહેવાય. હા, આ દીકરીની કમાણી ક્યાં સુધી ખાવી? કઈ હદ છે આ? છેલ્લી ઘરે જવાન દીકરા હોવા છતાં પણ દીકરીની કમાણી ખાવીને એ તો ખોટું જ કહેવાય. શું કરીએ હેતલ, મજબૂરી સમજતો મજબૂરી અને મારો ઘર પ્રત્યેનો પ્રેમ સમજતો હોય. આને પણ અત્યારે મારી જિંદગી આ છે. તું મને એ કે તારા હસબન્ડ શું કરે છે? મારા હસબન્ડ જોબ કરે છે. સારું, ચલ ત્યાં પાછળ છે મારું ઘર, ફ્રી થાય ને તો આવજે. સારું, તું પણ ક્યારેક આવજે. હું તો શાક માર્કેટમાં જતી હતી. ઠીક છે. હા, તો ખોટું કહેવાય. બિચારી મીરા. હા, શું કરો છો ફોનમાં? લે, મેં તો કીધું આજ તું આવી જ ને, એટલી બધી વાર કેમ લાગી? વાર તો લાગે ને, અમારી ફ્રેન્ડ નહીં જૂની, આ તમે ઓળખો છો પેલી મીરા? મીરા? હવે કોણ તારી જૂની ફ્રેન્ડ મીરા? અરે મીરા, આપણી સગાઈમાં આવી હતી એ. હા, એનો ઘરવાળો ઓલો જાડિયો છે ઈવડી મીરા? હા ને, ઘરવાળો જ નથી. પતલી પતલી, વ્હાઈટ. હા, ઓલી બહુ બોલે છે ઈ? હા હા, એ જ. હા, તો ઈ તો કીધું ને અહીંયા નથી, ક્યાં તને મળી હતી? અરે અહીંયા જ મળી. હા, માર્કેટ જતી હતી કે નહીં તો રસ્તામાં જ મળી મને. બોલો, ઈ લોકો ક્યાં રહે છે? આ સોસાયટીમાં જ રહી છે, લે, પાછળની શેરી, ત્યાં રહી છે લોકો. તો હમણાં રહેવા આવ્યા છે એટલે, નકર તો ખબર પડે આપણને. આપણે હમણાં રહેવા આવ્યા છીએ, એ તો કેટલા વર્ષોથી અહીંયા જ રહે છે. હા, તમને નથી ખબર, વચમાં હું કોન્ટેક્ટ ગોતતી હતી એનો? હા એ જ. હા, તો એટલે વાર લાગી એમને, તારી બેનપણી મળી ગઈ હતી. વાર તો લાગે જ ને, આ કેટલા દિવસોની વાતો ભેગી થઈ હતી. પછી પાણીપુરી ને એવું ખાધું હોય છે એટલે વાર લાગી. અહીં ઘરે ને ઘરવાળો ભૂખ્યો હોય ઈ તો કઈ જોવાનું ન હોય તમારે. સાચી વાત છે હો તમારી. હા, અમે તો પાણીપુરી ખાઈને ધરાઈ ગયા રસ્તામાં. એટલી પાણીપુરી ખાધી ને, શું હડસેલા ખાય પાણીપુરી? લે, કેમ? એ બિચારી છે ને દુઃખમાં છે. દુઃખમાં છે? સાચું કહું ને તો આ વાતમાં મેં પૂછી લીધું. મેં કીધું અલી તું સિટીમાં આવી છે તો સુધરી ગઈ છે? આ નહીં મંગળસૂત્ર, નહીં સેથો ને ભાણકી અને
હા બેબી શું કરે છે તો મને કે મારા તો હજી લગ્ન જ નથી થયા. સાચું કહું ને તો એનાથી નાનો ભાઈ છે એનાય લગ્ન થઈ ગયા છે પણ આના નથી થયા. પણ એની તો ઉંમર મોટી છે ને, તું કહેતી હતી ને કે ભાઈ આપણા લગ્ન થાય પછી એના લગ્ન થઈ જવાના એ હતા. તો મારા કરતાંય મોટી છે હા, પણ તોય નથી થયા. આ લગ્ન ન થવાનું એક જ કારણ છે કે એનો ભાઈ રખડું છે, હવે કંઈ કમાતો નથી અને પપ્પા થોડું ઘણું કમાય છે ને આ જોબ કરીને ઘર ગુજરાન ચલાવે છે. એવું છે હવ. એ જ ને. તો યાર બિચારી હેરાન થતી હશે. તો પછી હવે એને શું નક્કી કર્યું છે, લગ્ન કરવાના છે કે નથી કરવાના? મેં વાત તો કરી પણ મને એવું કીધું કે મારી મમ્મી છે ને એ એમ કહે છે કે જ્યાં સુધી તું કમાય છે ને ત્યાં સુધી કમાઈ લે, અમે તારી કમાણી ખાઈ લઈએ. સાચું કહું ને તો આ તો ખોટું કહેવાય. અને મેં એ પણ પૂછ્યું કે તારા મમ્મી તારા ભાઈને કંઈ નથી કહેતા તો કે નહીં, મારા મમ્મી તો મારા ભાઈને એક શબ્દ ન કહે. આ તો ખોટું જ કહેવાય. જો હું તો કહું ને મારી સલાહ માને ને તો એને હે ને ભાગી જવાય. અત્યારે આ છોકરીઓ ભાગી જાય ને એ ખુશ રહી શકે. હવે અહીંયા રહેવું, કામ કરવું ને કાંઈ કદર ન થાય અને એનો ભાઈ રેખડા રાખે તો એની કદાચ ભાગી જવું સારું કે ખારો છોકરો ગોતી. એ તમારાથી બોલાય છે કે ભાગી જવું સારું, પણ આ પરિવારને એમના મૂકીને કોઈનો જીવ ન હાલે. કોઈ પણ દીકરી હોય ને એ મૂંઝાય જ તે. અને રહી વાત આ એના મમ્મીની, તો એના મમ્મીને શરમ નથી આવતી કે ઘરમાં જવાન દીકરો છે અને જવાન દીકરીને મોકલે છે જોબ કરવા. જો હું તો કહું ને તો એક ઠેકાણું સારું છે. જો એને તું પૂછી જોઈજે. જો એની ઈચ્છા હોય ને તો આપણે આદિત્ય નહીં, મારો મિત્ર, હે એ હારામાં સારું ઠેકાણું છે. અહીંયા એકલો રહે છે અને બાનો મારી ઉપર ઘણી વખત ફોન આવે છે કે સાચું કહું ને તો રસ્તામાં હું આજ વિચાર કરતી હતી આપણા આદિભાઈ છે એની આરે આ સગાઈનું કંઈક વાતચીત કરો એમ. તો હારામાં સારું કહેવાય. પણ હું તને શું કહું, હજી તું એકવાર એને કન્ફર્મ પૂછી લેજે. એના પપ્પા એના મમ્મીની ઈચ્છા વિરુદ્ધ જાય અને જો એને લગ્ન કરવા હોય તો આપણે એની અરે એકબીજાને મુલાકાત કરાવી દેવું ને એ બેને માફક આવે તો એ તો ભાગી જાય. અહીંયા થોડોક ટાઈમ છે ને આ ગુસ્સો રહે, એકાબીજા છે ને આફડા મળવા મળે અને એને એ પાછા છે ને એકની એક થાળીમાં જમવાય મળે. બધી વાત સાચી, પણ હું તો આવી રીતના ન પૂછી શકું ને. હા તમે તમારી રીતે જ વાતચીત કરી લો ને. અરે જો હું છે ને આદિત્યારે બધી વાતચીત કરી લે, તું અને મીરા વાત કરી લેજે. મીરાને કન્ફર્મ પૂછી લેજે. હું આદિત્યને અત્યારે પૂછી જો અને એ બે હા પાડે ને, જો હું આદિને પૂછી લે, એ હા પાડે છે, તું મીરાને પૂછી લે, એ હા પડે તો આપણે કાયદેસરની વાત કરીશું ને પછી એને જો કાયદેસર લગ્ન કરવા હોય તોય ભલે અને ભાગીને લગ્ન કરવા હોય તોય ભલે. એના નસીબનું વિષય થાય, આપણે તો નિમિત્ત બનવાનું છે. સાચું કહું ને તો મીરા નહીં માને, કેમ કે એ બહુ સંસ્કારી છોકરી છે અને એના મા બાપનું છે ને પહેલા વિચાર કરે એ. હવે જો સંસ્કારી છોકરી હોય ને તોય એને દુઃખ સહન કરવાની કંઈક લિમિટ હોય. હવે આ તું એમ કહેશો કે એને લગ્ન નથી કરી દેતા, એની ઉંમર મોટી થઈ છે, એના નાના ભાઈના લગ્ન થઈ ગયા છે, તો એ બિચારીએ કેટલું દુઃખ સહન કર્યું હોય છે. અને એના ભાઈના લગ્ન થયા છે ને તો એને ભાઈની વાઈફ અહીંયા નથી રહેતી, એ તો રીસામણે છે પાછી. એ રીસામણે જ હોય ને. હવે અહીંયા આમાં છે ને ભગવાન છે ને બધું જોતો હોય. તમે જે પાપ કરો ને એ પાપનું જે પણ કંઈ ભાગીદાર હોય ને એ બધું અહીંયા ને અહીંયા પૂરું કરીને જવાનું હોય. એ કે બીજો જન્મ એની હાટું ભગવાન આપતા નથી. આ બધા વાતો કરે કે તમે આ જન્મમાં પાપ કર્યા હોય તો આવતા જન્મમાં નહીં થાય સારું ને આમ ને તેમ, એ બધું આના જન્મમાં ભોગવવું પડે. સાચી વાત છે હો તમારી. આ મીરાને બિચારીને કેટલું એકલા સહન કરવાનું નહીં. એ કાંઈ નહીં. તો છે ને તું અત્યારે જમવાનું બનાવીને હું બપોર પછી આદિને મળી લઉં અને વાતચીત કરી લઉં, હો ને? સારું, વાંધો નહીં. હા પ્રદીપભાઈ, તમે મને અહીંયા કેમ બોલાવ્યો છે? હા હવે જો એક વ્યવહારિક કામ હતું એટલે મેં કીધું હવે ઘેરે જઈને વાત કરીએ. એના કરતાં તું અહીંયા આવી તો શું ફરક? તું અહીંયા એકલો છું ને ઘેરે એકલો જ હોય, સમજો. હા તો કીધું ખુલ્લા વાતાવરણમાં વાત કરીએ ને તો સારું એમ. એકલો છું એટલે કહેવા શું માગો છો? મને યાદ કરાવો છો કે પછી મને દુઃખ લગાડવા માગો છો? ના ના, તને દુઃખ ન લાગે ને એવી જ વાત છે, સમજો. એટલે એ તારા બા ગામડે રહે છે, મને અવારનવાર કહેતા હોય કે ભાઈ મારો આદિત્ય બિચારો એકલો રહે છે, તું ક્યાંક ઠેકાણું સારું હોય તો ગોતજે. એટલે એક ઠેકાણું સારું આવ્યું છે, સમજો. તમે મારા માટે ઠેકાણું ગોત્યું છે? હા. અરે તો બહુ સારી વાત કહેવાય. તો આમાં મને શું વાત કરવાની? તમે જેમ કહો તેમ અને મારા બા સાથે વાત કરી લેજો ને. એવું નથી, થોડીક એમાં તકલીફ વાળું છે ને એટલે મેં કીધું રૂબરૂ મળીને વાત કરી લઉં ને તો સારું પડે એમ. જુઓ પ્રદીપભાઈ, આ તકલીફવાળું હશે તો તમે વિચાર કરો કે ઘરની બધી જવાબદારી એના ઉપર જ આવશે. અહીંયા હું એકલો રહું છું અને એ જો મતલબમાં એના શરીરમાં કંઈ ખામી હોય, રોગ હોય તો પછી હું કેવી રીતે એનું સેવા કરી શકીશ? એક તો મારે દર મહિનામાં 15 દિવસ તો હું બા પાસે આંટો મારવા જાઉં છું. અરે એવી કાંઈ તકલીફ નથી. તકલીફ ખાલી એટલી છે કે એ છોકરી છે ને
એને અત્યારે તારા ભાભી ગયા હતા મળવા. એ છોકરી છે ને એના ઘરે બધા એ નોકરી કરે છે ને એટલે આ બધા કામ કરાવે છે. ઘરે એની ઉપર એ બધા હેરાનગતિ કરે છે. કોઈ એટલે કોઈ એને સારી રીતે બોલાવતું નથી. એટલે એ છોકરી બિચારી છે ને એ ઘરથી છૂટવા માગે છે. હવે એ જો કારણ વગરની બીજા કોઈ યારે લવ મેરેજ કરીને ભાગી જાય, છોકરો કેવો હોય કેવો ન હોય કંઈ ખબર તો હોય નહીં. એટલે છે ને મને હેતલ કહેતી હતી કે આદિભાઈને યારે વાત અકાવો કે એ થોડુંક વ્યવસ્થિત છે ને આપણે એની જવાબદારી લઈ શકીએ, બાકીની તો આપણે કોઈની જવાબદારી ન લઈ શકીએ એમ. એ તો બરાબર છે, પણ એના ઘરનાઓ આવું કેમ કરતા હશે એમની સાથે? હવે જો એના ઘરના છે ને હું કામ કરે એનું કારણ એક જ છે કે આવડી આ નોકરી કરે છે, બરાબર. હવે એની ઘરે કોઈને કામ કરવું નથી, આ નોકરી કરે છે તો એનો પગાર આવે છે ને આખું ઘર એની ઉપર ગદરે છે. સમજી ગયો. હા હા, અત્યારે સમાજમાં ચાલી રહ્યું છે હા. એવી જ ઘટના આમના ઘરમાં પણ થઈ રહી છે હા. કે જો જે છોકરી બચારી કમાતી હોય, મહેનત કરીને રૂપિયા લાવતી હોય, તો એના ઘરનાઓ એવું જ સમજે છે કે આપણી માટે આ આવકનું સાધન છે, આને પરણાવીને સાસરીએ ના મોકલાય. એ છોકરીની ઉંમર ભલે થઈ જાય, પણ એને જ્યાં સુધી મતલબમાં ગાય દૂધ આપતી હોય ને ત્યાં સુધી એની પાસેથી દૂધ લીધા કરાય. અને જેવી દૂધ આપતી બંધ થઈ જાય એટલે ગાયને રેડી મૂકી દેવાની. એ જ વાત છે સમજા. એટલે છે ને મેં નક્કી કર્યું છે કે તારી ભાભી હજી પરફેક્ટ વાત નથી કરી એને મળીને. એટલે મેં એને કીધું પહેલાં હું આદિને પૂછી જોઉં, જો આદિ હા પાડે ને તો તું ફરી ફાઇનલ એની હારે વાત કરી છે કે ભાઈ હકીકત આપણે આ રીતનું કરવાનું છે. મને કંઈ વાંધો નથી. હા દીભાઈ, સાચું કહું ને તો આ તો તમે એક પુણ્યનું કામ કરો છો. જો એ છોકરી બચારી ત્યાં હેરાન થતી હોય, આ લોકો એને હેરાન કરતા હોય આવી રીતે, તો સાવ ખોટું કહેવાય. ફક્ત એટલું જાણી લેજો કે છોકરીની ઈચ્છા છે કે નહીં. હા જો એ જ. એની ઈચ્છા ના હોય હા. તો આપણે કંઈ ન કરી શકીએ, પણ જો એની ઈચ્છા હોય તો તમે મારી બધી જ વાત જણાવી દેજો પહેલા, હા. અને પછી વાત કરજો કે હું એકલો રહું છું, હમ મારા એક જ બા છે અને એ ગામડે રહે છે, હા. અને એમની પણ ઉંમર થઈ ગઈ છે. એટલે કદાચ જો મારા લગ્ન થશે એટલે બાને હું અહીંયા જ લઈ લેવાનો છું, હા. અને એમની સેવા પણ કરવી પડશે, એમનું ધ્યાન પણ રાખવું પડશે. બીજું તો તમને બધી ખબર છે, એટલે તમે તમારી રીતે બધું જણાવી શકો છો. જો બીજી કઈ વસ્તુ મારે કહેવાની જરૂર જ નથી, ખાલી મારે તારી પરમિશનની જરૂર હતી. અને હવે કદાચ એક કન્ડિશન હશે કે એમાં જો એના ઘરવાળા રાજી ન થાય ને તો આપણે લવ મેરેજ કરવા તારે કદાચ આ શહેર છોડીને થોડાક દિવસ જવું પડે, જેથી કરીને એનો શું છે પેલો ગુસ્સો થોડોક હોય ને શાંત પડી જાય ત્યાં સુધી. આ તો પકડવાની વાત થઈ. લે. આ શું કરો છો? અરે પણ કંઈક જો સારું કરવું હોય ને તો ક્યાંક થોડુંક ખોટું કરવું પડે ને. આ ક્યાં ખોટું છે? હવે તારી ગણતરી તો એવી નથી કે એને ભગાડીને લઈ જા અને એને હેરાન કરવાની. આપણે તો પ્રેમ ભાવથી જો એ લોકો છોકરીની હા હોય ને તો પછી તારી હા છોકરીની હા. હવે ઓલા લોકો તો કમાય છે, એ કમાતી છોકરીને કાંઈ વેસવાના નથી. એટલે મારા એને બાને હું શું કહીશ? તમે વિચાર કરો. બા બિચારા ડરી ડરીને, એક તો એમ પણ આ મૂંઝાયેલા તો છે કે મારા દીકરાનું કંઈ થઈ જાય તો સારું, અને ઉલટાના આવી ખબર પડશે કે દીકરો ભાગે છે તો ના ના ના. હા, પણ જોકે બાની ઈચ્છા પ્રમાણે મારે લગ્ન કરવા જ છે. થોડા દિવસ કામ બંધ રહેશે જ ને. હવે તારા બાની ચિંતા તારે ક્યાં કરવાની છે? એની યાર હું વાત કરી લઈને એ ક્યાં મને નથી ઓળખતા. એને ખબર જ હોય કે ભાઈ આ માણસ જે સીધે ને એ રેડી જ હોય. કારણ કે મારી જો તને ખબર હોય તો આપણા ગ્રામમાં 3 છોકરાઓની સંબંધ મેં કરાવ્યો. હાલો એ તો કાયદેસર હતું. એટલે હવે આ છોકરી ધારું ને તું તારું કાયદેસર બીજી જગ્યાએ કરાવી ગયો છું. પણ હવે આ છોકરી છે ને એને અમે જોવી છવી એ પ્રમાણે બિચારી સારી છે અને બધી રીતે રેડી છે, કોઈ જાતની એની ફરિયાદ નથી. એટલે કહું છું. ઠીક છે. હા, તમે વાત કરીને એ પ્રમાણે મને પણ એવું લાગે છે કે મારે આમાં ના ન પાડવી જોઈએ. હું તૈયાર છું, ફક્ત તમે મને કહી દેજો. તમે જેમ કહેશો એમ હું કરતો જઈશ. કઈ વાંધો નહીં, તો હું વાત કરીને પછી કેવડાવું, બરોબર? સારું. તો સારું, હાલ આપણે ચા પાણી તો પીએ અહીંયા. હા. અરે મીરા બેટા, આજે કંઈક મોડું થઈ ગયું કે શું? હા પપ્પા, આજે આ હેતલ મળી ગઈ હતી ને તો બંને વાતો વળગી ગયા હતા, એમાં થોડું લેટ થઈ ગયું. પપ્પા, તમારા માટે ચા બનાવું? જો બેટા, આજે મારે ચા પણ પીવી છે, પણ પહેલાં મારે તને એક વાત કહેવી છે. પપ્પા, પૈસા જોઈએ છે? ના ના, પૈસા નથી જોઈતા, પણ બેટા આજે તારા ભવિષ્યની મારે તારે એક વાત કહેવી છે. ભવિષ્યની વાત? પપ્પા, તમને હાથ જોતા આવડે છે? તો લો જલ્દી જોવો કે મારું ભવિષ્ય શું છે. ઓહો હો, જો મને હાથ જોતા આવડે છે. જો હાથ, આજે તારી રેખા છે ને કેટલી લાંબી છે. જો અહીંયા સુધી જાય છે. જેની રેખા લાંબી હોય ને એનું ભવિષ્ય ખરેખર બહુ સારું હોય. પપ્પા, એ તો ખોટી વાત છે. રેખા લાંબી હોય ને ભવિષ્ય સારું હોય ને એ વાતમાં હું નથી માનતી. પણ હું માનું છું ને. જો બેટા, હવે તને એક મારે જે વાત કહેવાની છે ને મેઇન મુદ્દાની વાત કરું છું કે જો
મારે છે ને તારા લગ્ન કરાવવા છે. મને એવી ઈચ્છા છે કે હું તારા લગ્ન કરાવી દઉં. પપ્પા શું વાત કરો છો તમે આ? લગ્ન મારા ક્યારેય નહીં થાય. જો બેટા, એક બાપની ઈચ્છા શું હોય ખબર? કે એની દીકરી સારા ઘરે પરણીને જાય અને શાંતિથી સુખેથી રહેતી હોય ને બાપને એકદમ શાંતિ થઈ જાય. કારણ કે બાપના જીવનમાં એની જિંદગીનું મોટામાં મોટું અને સારામાં સારું અને મહત્વનું કામ જો હોય ને તો એની દીકરીને પરણાવવાનું. માનું છું પપ્પા કે હરેક બાપનું એવું સપનું હોય છે, પણ હરેક દીકરીની કિસ્મત એવી નથી હોતી ને હા. કે એ સાસરે જાય. હા હા બેટા, એટલે જ હું કહું છું ને તને કે જો આ ઘરમાં હું તારી લગ્નની વાત કરું ને એટલે તારી મમ્મીને તારા ભાઈને આ બધા જ મગજમારી મારી સાથે કર્યા કરે છે. એટલે તારા લગ્ન આ ઘરમાં ક્યારેય થવાના નથી. એટલા માટે હું તને કોઈ બાપ એવી સલાહ નહીં આપે, એવું સૂચન પણ નહીં કરે અને એવી શિખામણ પણ નહીં આપે ને એવી હું આજે તને શિખામણ આપવા જઈ રહ્યો છે કે તારા ધ્યાનમાં કોઈ તારા લાયક કોઈ છોકરો હોય ને તો બે શક એની સાથે લગ્ન કરી શકે છે. હું સ્વીકારવા તૈયાર છું. શું બોલો છો પપ્પા? બિલકુલ નહીં, મારે એવું કંઈ નથી કરવું. આમાં આપણા ઘરની આબરૂ જશે, સમાજમાં આપણી વાતો થશે અને હું એ નથી ઈચ્છતી કે મારા માવતરને કોઈ બે શબ્દ બોલી જાય. અરે બેટા, હવે કોણ લોકો બોલવાના? અરે આજે પણ લોકો બોલતા જ છે. કારણ કે તું આટલી મોટી છે છતાંય આપણે નાના ભાઈના લગ્ન કરાવી દીધા, તારી નોકરીને તારા પૈસાથી જાહો જલાલીથી લગ્ન કરી દીધા અને તારો ભાઈ જરાય કામ નથી કરતો. અને કેટલા લોકો મને પણ મેણા માને છે કે આટલી મોટી દીકરી થઈને ઘરમાં બેસાડી રાખી છે ને છોકરાને પરણાવી દીધો, છોકરો કંઈ કામ ધંધો નથી કરતો, ધામધૂમથી જાહો જલાલીથી મોજ કરે છે. ને બેટા, તારા પૈસાથી આ મોજ કરે એવા શબ્દ જે લોકો વાપરે છે ને એ મારાથી નથી સંભળાતા, તારો દુઃખ મારાથી નથી જોવાતું. પપ્પા સમજુ છું કે લોકોની વાતો આપણા કાન સુધી પહોંચે ત્યારે તકલીફ તો પડે, અને એ પણ સ્પેશિયલી ત્યારે જ્યારે આપણો કોઈ જ વાંક ન હોય. પણ આ તો દુનિયા છે, દુનિયાને આપણે ન રોકી શકીએ ને કે તમે લોકો અમારા વિશે વાતો કરવાનું બંધ કરી દો. પણ હા, આપણે એવું કરી શકીએ કે કોઈની વાત આપણા કાન સુધી આવે ને તો એમાં આપણે જરાય રિએક્ટ ના કરીએ. જીવન જીવવાની સૌથી સરળ રીત છે કે વાત સાંભળો ખરા પણ રિએક્ટ ન કરો. બેટા, હું કેટલા માંગા લાવ્યો પણ તારી મમ્મી ક્યારેય માનતી નથી. આ ઘરમાં તારું ને મારું તો જરાય ચાલતું નથી. એટલે હું તને કહું છું કે કોઈ જો તારા ધ્યાનમાં હોય તો તું લગ્ન કરી શકે અને હું પૂરેપૂરો સપોર્ટ આપવા તૈયાર છું. કેમ કે હું તારી મમ્મીથી એકદમ કંટાળી ગયો છું અને તારું દુઃખ પણ મારાથી નથી જોવાતું. તું કેટલું ધ્યાન રાખશે અમારું? તું કેટલું કામ કરશે? અત્યારે તો કોઈ નથી, અને સાચું કહું તો મેં એવું ક્યારેય વિચાર્યું પણ નથી. પણ જો તમે કહેતા હોય ને તો હું વિચારીશ, ફક્ત વિચારીશ. હા હા બેટા, તું મારા માટે વિચારજે, તારા માટે વિચારજે. હું જે કહું છું ને આવી સલાહ કોઈ બાપ નહીં આપશે પણ હું આપું છું અને હું સ્વીકારવા તૈયાર છું. કોઈ સ્વીકારે કે નહીં સ્વીકારે. ઠીક છે પપ્પા, હવે હું ચા બનાવું. અને હા બેટા, જો આ મારી વાત તારે પૂરેપૂરી ધ્યાનથી લેવી પડશે. જો તું નહીં લેશે ને તો સમજી લેજે કે હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. ના ના પપ્પા, એવી વાત ન કરો. હા, મમ્મી અને ભાઈ ક્યાં છે? એ હશે આમ તેમ, બીજું શું. હા, એ લોકોને સારું નહીં, કંઈ કામ નહીં કરવાનું, ક્યાંય જવાનું નહીં, આખો દિવસ મસ્ત ટીવી જોવાનું, આરામ કરવાનો. અને એક મારી લાઈફ છે, સવારે ઉઠીને રોજ ઓફિસે જવાનું, રોજ બોસનું કચકચ સાંભળવાનું. પપ્પા, આટલી અમથી ભૂલ થાય ને તો બી કેટલું બોલતા હોય. હા બેટા, હું પણ એ જ કહું છું ને કે તું કેટલું દુઃખ સહન કરે છે. ઘરની જવાબદારી તારા માટે છે, ઓફિસની જવાબદારી તારા માટે. તો આ લોકો સમજવું તો જોઈએ ને. અને પેલો અશોક કંઈ જ કામ નથી કરતો. હું કેટલી વાર એને કહું છું પણ મારી વાત તો સાંભળે જ નહીં. અને એની માં પણ એને કંઈ કહેતી. છોડો પપ્પા, એ લોકોની વાતો ખૂટશે નહીં. એ ન આવે ને એ પહેલાં આપણે ફટાફટ ચા પી લઈએ. હા બેસ્ટ, મસ્ત બેટા, આડુવાળી ચા બનાવો. આ મારી દીકરી નહીં પણ મારો દીકરો છે. પણ આ મારી ઘરવાળી અને મારો દીકરો ક્યારેય નથી સમજતા. ભગવાન આવી દીકરી બધાને આપે. આ વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે, ખબર નથી પડતી આ વરસાદ ક્યાંથી રોકાશે. અમુક એરિયામાં તો પાણી ભરાઈ ગયા છે, બિચારા કેટલા હેરાન થાય છે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? કેમ ઓળખાણ ના પડી? ભૂલી ગયા? ઓળખાણ નથી પડતી અને ભૂલી જ જાઓ ને. આ ઘણા સમય પહેલા મળ્યા હશો, ઓળખાણ આપશો? મીરાની ફ્રેન્ડ હેતલ. જ્યારે તમે ગામડે રહેતા હતા ત્યારે હું આવતી. હા હેતલ. હા, આ કેટલી બદલાઈ ગઈ છે. આ લગ્ન પહેલા જોઈ હતી અને લગ્ન પછી અત્યારે જોઉં છું. આ સાડી, આ મંગળસૂત્ર, આ ક્યારે લગ્ન કરી લીધા તે?
લગ્ન થયા એને તો ઘણો સમય થઈ ગયો છે. અરે રે, આ તમારા માવતર તમને એટલે ભણાવે છે કે વહેલા લગ્ન કરી દે? આ કાંઈક નોકરી બોકરી કરી હોત તો આ તારા પૈસા તારા મમ્મીને કામ આવત કાંઈક. હું છે ને સાઈડ જોબ તો કરું જ છું અને મારા મમ્મીને કોઈ પૈસાની જરૂર છે નહીં. અને મારી મમ્મી છે ને સિદ્ધાંતવાળી છે કે દીકરીનો રૂપિયો આપણને ન ખપે. તારી મમ્મી બુદ્ધિ વગરની લાગે છે. કાંઈ નહીં. આ બોલ ને બેટા, આ ક્યાં રહેવા આવી છે? બસ. તને કેમ ખબર પડી ગઈ કે અમે અહીંયા રહી છીએ? આ હમણાં થોડાક દિવસ પહેલા જ મીરા મને મળી હતી એટલા માટે. અને ઓચિંતાની રસ્તામાં ભેગી થઈ ગઈ. હું આ જ સોસાયટીમાં પાછળની શેરીમાં રહેવા આવી છું. લે કરો વાત. ન્યાય ભેગા ને અહીંયા ભેગા. એટલે એમ કે ગામડું મૂકીને અહીંયા આવ્યા ને ત્યારે એમ થતું તો હાય એકલા છે, કોઈ બેનપણી નથી મીરાની અમારે, તો શાંતિ તે તમે પાછા અહીંયા આવી ગયા એમ ને? આંટી હા. સાંભળ્યું છે કે આ અશોકભાઈના મેરેજ થઈ ગયા છે? તે થઈ જ જાય ને. હે? મારો દીકરો લાખોમાં એક છે, હીરા જેવો. અને આમ જો દીવો લઈને ગોતવા જાવ ને તો એ મારા દીકરા જેવો ન મળે. સાચી વાત છે તમારી. પણ ભાભી ક્યાં છે? અંદર છે રૂમમાં? કામ કરતી હશે, હા. કાં તો કંઈક વસ્તુ લેવા ગયો હશે. હા બોલ ને, તારે કંઈ કામ છે? હા, મીરા મળી હતી તો એણે તો મને એમ વાત કરી હતી કે રીસામણે છે. ખેતી હશે હવે. બીજું બોલે પંચાયત કરવા ને. આ તું પંચાયત કરવા આવી છો કે આમ ના મળવા ના, આવી છો મને? મળવા જ આવી છું હા. અને ખુશીના સમાચાર લેવા આવી છું કે આ મીરાના લગ્ન કીધી ગોઠવ્યા છે. આ સગાઈ બગાઈ કઈ કરી છે કે? ના રે ના, હમણાં કાંઈ નથી ગોઠવવા. આ નોકરી કરે છે ને તો બિચારી ઈ જ ના પાડે છે કે મારે લગ્ન હમણાં નથી કરવા. પણ વાત તો ઈ ક્યાં ના પાડે છે? એવું કઈ છે? જુઓ આંટી, આ હું છે ને એક મસ્ત જોડ લઈને આવી છું. એક છોકરો છે મારા ધ્યાનમાં, અમારા હસબન્ડ છે ને એમના ફ્રેન્ડ છે. આમ જો તલ, તું લાગ કરજે મારી મીરાની બેનપણી પાકી, પણ એના જોણની વાત બાબતે વાત કરવા આવી હોય ને તો એ વાત ભૂલી જાજે. જુઓ આ તું આંટી, તારા ઘરનું કર. મારી દીકરીના લગ્ન હમણાં નથી કરવાના થતા, તો તમે કરી નો નાખ્યો લગ્ન. અરે પણ તમારે શું પ્રોબ્લેમ છે? અને મીરા હવે મોટી થઈ ગઈ છે. મને અને ખબર છે, મારી- હું એની મમ્મી છું. મારી દીકરી મોટી થઈ ગઈ ને મને બધી ખબર છે. હા તો પછી મારી કરતાંય મીરા મોટી છે અને એના ભાઈ નાના છે, છતાં પણ લગ્ન થઈ ગયા છે એના. તો મીરાના કેમ નથી કર્યા હજી સુધી તમે? દીકરાના લગ્ન વેલા કરવાના હોય. દીકરીઓ તો ગઈઢી થાય ને તોય બધા લઈ જાય, કેમ કે ઘણા ગામમાં વાંઢા રખડે છે. સાચી વાત છે. આ દીકરો કમાય કે ન કમાય ચાલે, પણ આ ઘરે જવાન દીકરો બેઠો હોય અને જવાન દીકરી કમાવા જાય અને બેઠા બેઠા આખું ઘર કમાણી ખાય તો એ ચાલે નહીં? એટલે અહીંયા ઓટલામાં બેઠી બેઠી આવી પંચાયતું કરવા આવી છો અમારા ઘરની. આંટી હું તો તમને સમજાવવા આવી છું કે વેલા છતાં છે ને આ મીરાનું કરી નાખો. અને હું જે જોડ લઈને આવી છું ને એ છોકરો સારો જ છે. જો જોબ સારી કરે છે, સારી સેલેરી છે અને સ્વભાવનો સારો છે, સંસ્કારી છે. બધી કેમ તારી વાત? જો આંટી, પણ અમારા ઘરમાં વહીવટ કરવા હું કામ આવે છે? મને એમ હતું કે આની બેનપણી આવી છે તો વળી શાંતિથી વાત કરશે બે ઘડી, અને આ તો હું લગ્નની સીધી વાત કરી. આંટી હું વહીવટ સારું થયું હું ઓળખતી નહોતી ને ઈ જ આ ખોટી ઓળખાણ કાઢી. સાચું કહું ને તો હું અહીંયા વહીવટ કરવા નથી આવી, પણ આ મીરાની ચિંતા થઈને એટલા માટે આવી છું. પણ તમારે હવે એ પણ સમજવું ચાલ. જોઈએ. હું સમજી જાય મારી રીતે. આ ઘર ભેગી નહીં થા. સારું કઈ વરસાદનું ટાણો થયું છે. હેતલ, અહીંયા બહાર શું કામ બોલાવી? ઘરે અવાય ને મળવા માટે. સાચી વાત છે તારી, પણ આ ઘરે જે વાત કરવી હતી ને એ વાત ઘરે ના થાય. આ કોઈકનું કોઈક સાંભળી ગયું હોય તો નકામો તારે ઇશ્યુ થાય ને. હેતલ, એવી તો શું વાત છે કે તું ઘરે ના કરી શકે? આપણે વર્ષો પછી મળ્યા છીએ, હમણાંથી વાતો થાય છે આપણી વચ્ચે. આટલા દિવસમાં એવું તો શું રાજ લઈને આવી છે? મસ્ત વાત છે. જો તને ગમે ને તો તારા માટે સારી વાત છે, આ તારી લાઈફ માટે પણ સારી વાત છે. તું જોબમાં પ્રમોશનની વાત કરે છે? બિલકુલ નહીં, તારી લાઈફનું પ્રમોશનની વાત કરું છું હું તો. લાઈફનું પ્રમોશન ઇમ્પોસિબલ, ક્યારેય શક્ય નથી. શક્ય છે મીરા, પોસિબલ છે જો તું ધારે ને તો. એટલે એટલે એમ કે આ કેટલી આખી જિંદગી તું તારા મમ્મી પપ્પાની સેવા જ કરીશ? આખી જિંદગી તારો ભાઈ કમાશે નહીં તો તું શું એને કમાઈને જ દઈશ? જો મીરા, મારી સલાહ માન ને તો તારે લવ મેરેજ કરી લેવા જોઈએ. જો માન્યું કે ઘરે વાતચીત કર, ઘરે કોઈ એગ્રી ના હોય તો વાતચીત કર્યા વગર જ કોર્ટ મેરેજ કરી લે. શું બોલે છે હેતલ તું? આ સાચી વાત કહું છું. તું અને મારા પપ્પા મારી પાછળ કેમ પડ્યા છો? લવ મેરેજ
જો એટલું ઇઝી નથી હોતું. અને મારા મમ્મી પપ્પાને કોઈ બે શબ્દ કહેશે ને મને બિલકુલ નહીં પોસાય. પ્લીઝ હેતલ, તું મારી ફ્રેન્ડ છે એટલે હું વધારે કાંઈ બોલતી નથી, પણ આવી સલાહ કોણ આપે ફ્રેન્ડને? હા તો તું મારી ફ્રેન્ડ છે ને એટલે જ આવી સલાહ આપું છું, બાકી તો હું કાંઈ કરી શકું એમ છું નહીં. જો તું તારા મમ્મીનો વિચાર કરે છે અને તારી મમ્મી તારો વિચાર કરે છે કે એક જવાન દીકરી આટલી મોટી ઉંમર થઈ ગઈ છતાં પણ લગ્ન નથી થયા, સમાજ કુટુંબ બહારના લોકો શું વિચારશે કે મીરામાં જ કંઈક ખામી હશે. એવું નહીં કે મીરા જોબ કરે છે, ઉલટાના તારા વગુણ જ થશે, તારું સારું નહીં બોલાય. હેતલ, તું શું કામ આવી વાતો કરે છે? શું મીરા, હું સાચી વાત કરું છું એક ફ્રેન્ડ તરીકે. અને હું જે છોકરા સાથે તારા મેરેજ કરાવવા માંગુ છું ને એ છોકરો સારો છે, જોબ કરે છે અને સંસ્કારમાં પણ સારો છે. તો પછી એ મારી સાથે લગ્ન શું કામ કરે? છોકરો સારો હોય, સંસ્કારી હોય, પૈસાવાળો હોય, જોબ કરતો હોય, તો મારા કરતાં સારી સારી છોકરીઓ પડી છે આ દુનિયામાં. સાચી વાત છે તારી, પણ તું મારી ફ્રેન્ડ છો ને એટલા માટે હું એમની સાથે તારી વાત ચલાવવા માંગુ છું. ઠીક છે હેતલ, તારી સાથે બહેસ કરીને મને લાગતું નથી કે હું જીતવાની છું. નથી જ જીતવાની, કેમ કે હું તારા સારા માટે કહું છું ને. અને તને પણ ભાન પડવી જોઈએ કે મારી ફ્રેન્ડે કોઈ દિવસ આવું નહીં ને આવું કહે છે તો ક્યારે કહેતી હોય. પણ તને એવું કેમ લાગે છે કે મારા મમ્મી ક્યારેય નહીં માને? હું તારા ઘરે આવી હતી, તારા મમ્મી સાથે વાત કરી, બધી જ વાત કરી, પોસિબલ હતું ત્યાં સુધી મેં એને સમજાવ્યા, જણાવ્યું, પણ નહીં. આ તારી મમ્મીની વાતો ઉપરથી ખબર પડી ગઈ છે કે તારા મમ્મી છે ને કોઈ દિવસ સુધરવાનું નામ નહીં લે. અને એ લોકોને તો છે ને દોડવું હતું અને ઢાળ મળી ગયો, એવું થયું છે. સાચી વાત છે હેતલ તારી. ઠીક છે, તું મને કહે છે ને તો હું એ છોકરાને મળવા માટે તૈયાર છું, પણ હા, હું પાકું નથી કહેતી કે હું લગ્ન કરીશ જ. હું એકવાર મળીશ, જોઈશ, વિચારીશ, પછી આગળ પગલું ભરીશ. સારું, તારી મરજી, પણ તું મળી તો લે એકવાર. અને મને ખબર છે કે મળ્યા પછી તું ના નહીં પાડી શકે, કારણ કે જો આ તારી ફ્રેન્ડ તને સલાહ આપતી હોય ને તો ખોટા રસ્તે જવા માટે નથી આપતી, સાચા અને સારા રસ્તે જવા માટે જ આપે છે. ઠીક છે, તું મને એનો નંબર અને એનું એડ્રેસ સેન્ડ કરી દે, હું ત્યાં જઈને મળી લઈશ. અને હા, આ વાત પ્લીઝ મારા ઘરે ન ખબર પડવી જોઈએ. જો મારા મમ્મી અને ભાઈને ખબર પડશે ને તો આ વાત બહુ લાંબી થશે, મળ્યા પહેલાં જ વાત પૂરી થઈ જશે. તું ચિંતા નહીં કર, આ વાતની કોઈને જાણ નહીં થાય. જો તારી મરજી હશે ને તો તમે લોકો ભાગીને લવ મેરેજ કરી લેશો ને તો પણ હું આ વાતની કોઈને જાણ નહીં કરવા દઉં. જોઈએ ભાગીને લગ્ન કરવા છે કે નહીં એ તો નથી ખબર, પણ એટલી ખબર છે કે અત્યારે મારે એ વ્યક્તિને મળવું છે અને વાતચીત કરીને હું આગળ વધવાની કોશિશ કરીશ. મારી તો એક જ સલાહ છે, જે નિર્ણય લે એ સારો લેજે. ઠીક છે, નંબર અને એડ્રેસ ના ભૂલતી. હાય. હાય મીરા. આદિત્ય. તમને હેતલે વાત કરી? ભાભીએ, હેતલ ભાભી ને? તમારા ભાભી, મારી ફ્રેન્ડ. હા, મને પ્રદીપભાઈ બધી જ વાત કરી છે, તમારા વિશે ઘણું બધું જણાવ્યું છે મને. પણ મારે તમને કહેવું હતું કે આ ખરેખર તમારા ઘરમાં પ્રોબ્લેમ છે. તો તમને શું લાગે છે અમે લોકો ખોટું બોલીએ છીએ? ના, એટલે તમે નોકરી કરો છો, ભણેલા ગણેલા હોશિયાર દેખાવ છો, તો પછી તમે તમારા ઘરનાને સમજાવી શકો ને. બિલકુલ નહીં. એવું કોણે કહ્યું કે ભણેલું ગણેલું કોઈ વ્યક્તિ હોય તો સામેવાળાને સમજાવી જ શકે? સમજવાની ક્ષમતા ન હોય ને તો સમજાવવા માટે કદાચ કોઈ પણ આવે તો એ વ્યક્તિ ન સમજે. એ તો હું સમજી ગયો, પણ તમારા ઘરમાં બધા જ સરખા છે? એટલે કે તમારા પપ્પા, મમ્મી, ભાઈ, કોઈ તો તમારા પક્ષમાં હશે ને? છે ને, મારા પપ્પા મારા પક્ષમાં જ છે. મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે, સમજે છે મને. પણ તમે જ વિચારો ને કે એક ઘરમાં 4 વ્યક્તિ છે, એમાંથી બે બાજુ બે વ્યક્તિઓ છે, વિરુદ્ધ ઓપોઝિટ સાઈડમાં જ્યારે ઊભા છે ત્યારે કયો નિર્ણય લેવાનો? કોણ સાચું કોણ ખોટું કોણ નક્કી કરશે? એ વાત પણ સાચી, પણ મારા વિશે તો તમે જાણી લીધું હશે ને. પ્રદીપભાઈને મેં પહેલાં જ કહ્યું હતું કે અમારા ઘરમાં બીજું કોઈ નથી, મારા એક બા છે અને એ પણ ગામડે રહે છે. આપણે લગ્ન કરીશું તો એમને અહીંયા જ લાવવા પડશે અને
તમારે એમની સેવા કરવી પડશે. હું તમારી પાસે નોકરી કરાવવા નથી માગતો. હા, ખાલી તમે ઘરનું ધ્યાન રાખશો અને ઘર સંભાળશો ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. પણ હું એક પ્રશ્ન પૂછી શકું? પૂછી શકો. મને પસંદ કરવાનું કારણ આઈ મીન જે પ્રમાણે હેતલે મને વાત કરી, તમે વેલ સેટલ્ડ છો, જોબ કરો છો, સંસ્કારી સારા છો. હું તમને એક સવાલ પૂછી શકું? હા, પૂછી શકો ને. જે પ્રમાણે હેતલે વાત કરી હતી એ પ્રમાણે તમે બહુ વેલ સેટલ્ડ છો, સારી એવી જોબ છે, સારી એવી લાઈફ જીવો છો, સંસ્કારી છો અને મળ્યા પછી તો સ્માર્ટ પણ લાગો છો. તો પછી મારા જેવી છોકરીને પસંદ કરવાનું કારણ? તમે કંઈ ખરાબ થોડા છો. તમારી જેવા એટલે કહેવા શું માગો છો? પોતાની જાતને ક્યારેય નીચી ન બતાવવી જોઈએ. અને સાચું કહું તો તમે નહીં તો કોઈ બીજા. મારે તો મારા બા મતલબમાં જીવે છે ત્યાં સુધીમાં લગ્ન કરી જ લેવા છે. અને મેં પહેલાં જ કહ્યું ને કે કદાચ કોઈ માણસ જો દુઃખમાંથી આવતું હોય ને તો એ સામેવાળાનું દુઃખ સમજી શકે છે. હા, હું કોઈ સારા એવા ઘરમાંથી કોઈ સારી છોકરીને પસંદ પણ કરી શકું, પણ કદાચ એ મારા બાનું દુઃખ, મારું દુઃખ, કે અમે લોકો કેવી રીતે જીવન વિતાવ્યું છે, અત્યાર સુધી અમે શું સંઘર્ષ કર્યો છે, એ બધું એ ન સમજી શકે. તમે તમારા ઘરમાં અત્યારે તમને જે તકલીફ પડી રહી છે એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે માણસને ગમે તે રીતે તકલીફ તો પડતી જ હોય છે. હા, સાચી વાત છે તમારી. તકલીફોનું કોઈ નામ ક્યાં હોય છે, કારણ ક્યાં હોય છે? એ તો બસ આવે અને જાય. તમારા બાને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ કંઈ નથી. હવે ઉંમર પ્રમાણે બીમાર રહે છે અને ભગવાન ન કરે પણ કંઈ પણ બની શકે. ના ના, એવું નહીં બોલો. સારું થઈ જશે. વિશ્વાસ છે મને કે જો આપણે એની સેવા કરીશું, એને સાચવીને રાખીશું ને તો એકદમ સારું થઈ જવાનું. મેં પ્રદીપભાઈને કીધું હતું કે હું એકવાર એમની સાથે વાત કરવા માગું છું. મારે તમારી સાથે વાત કરવી હતી. જુઓ, મને કંઈ વાંધો નથી, પણ તમારી શું ઈચ્છા છે? સાચું કહું ને તો મળ્યા પહેલાં તો બિલકુલ ઈચ્છા નહોતી, ના જ પાડવા આવી હતી. પણ તમને મળી, તમારી સાથે આટલી વાર વાતો કરીને તો મને લાગે છે કે આઈ લાઈક યુ. આઈ મીન યસ, હું મેરેજ કરવા માટે રેડી છું. તો ઠીક છે, મારી પણ હાથ છે. પાક્કું છે ને? આઈ મીન પછી પાછળથી કંઈ નહીં નીકળે ને કે મને નથી પસંદ, મને નથી ગમતું, મારી ઈચ્છા નથી. બિલકુલ નહીં. મેં જે કીધું એ ફાઇનલ છે. અરે પણ ક્યાં ગઈ હતી? આજ કેમ એટલું બધું મોડું છું? હે? મારા કામથી બહાર ગઈ હતી ભાઈ. કામથી બહાર ગઈ હતી એટલે શું કામ? કામ એવું તે કામ ક્યું આવી ગયું તું એમ કહું છું. ભાઈ મારે 17 કામ હોય, તમને બધી થોડી ખબર હોય. લાય પૈસા. શેના પૈસા? મારી પાસે કોઈ પૈસા નથી ભાઈ. હજુ હમણાં 3 દિવસ પહેલા જ મમ્મીને પૈસા આપ્યા છે ઉપાડ કરીને. હવે હું ક્યાંથી પૈસા લઈ આવું? મમ્મીને આપ્યા મારો વારો. લાય. નથી મારી પાસે પૈસા. શરમ આવવી જોઈએ તમને. ભાઈ થઈને કમાઈને તમારે ઘર ચલાવવું જોઈએ, એની બદલે હું ચલાવું છું અને મારી પાસે પૈસા માંગો છો? તને ભણવા પાછળ કેટલો ખર્ચો કર્યો તને ખબર? તમે નથી કર્યો, મમ્મી પપ્પાએ કર્યો છે ખર્ચો. એ મેં હા પાડીને એટલે ખર્ચો કર્યો, નકર ન કરત. એટલે તને તું છે ને ધીમી રહેજે હો. હું તો ધીમી જ રહું છું. મને તો ખબર પડે જ છે કે લાઈફ કેવી રીતે જીવવી જોઈએ. શીખવાની જરૂર તો બીજા કોઈને છે. બીજી માથાકૂટ મૂકને પૈસા આપને. કહું ને નથી પૈસા. તમારે કમાવા નથી જવાતું. 24 કલાક ઘરમાં બેસી રહો છો, કંઈ કામ ધંધો છે નહીં, તો એની કરતાં જાઓ ને કમાવા, તો ખબર પડે કે કેટલી 20 થાય છે. 20-50 હોય એટલી તો બધાને ખબર પડતી જ હોય, બરોબર? અને હું કહું કામ ધંધો હું કરું, જો અહીં કોઈક બાજુ હોય ને સમાધાનમાં જાઉં. હા પતી ગયું તમારું? ને હા પતી ગયું. બોય જો ભાઈ, તું સમજવાની કોશિશ કર. તારા આવા ખરાબ વર્તનના કારણે તારી પત્ની ઘર છોડીને જતી રહી છે, પિયરમાં જઈને બેઠી છે. કમાઈએ નહીં ને તો ઘરમાં કોઈ પણ આપણો સાથ ન આપે. અરે ઘરમાં શું, આ આખી દુનિયામાં કોઈ આપણો સાથ ન આપે, કારણ કે બધાને કામમાં પુત્રવાલા હોય.
એ રિહામણે નથી ગઈ, મેં પ્રેમથી મોકલીશ 2 વર્ષ, સમજી? તું આગલા વરે આવી જાય. અને તું ન્યા ઠેઠ વહી ગઈ તારી ભાભી પાસે ઠેઠ, એવું કેમ કર્યું? હે? કારણ કે હું તમને સમજાવું છું કે જે દિવસે હું લગ્ન કરીને જઈશ ને ત્યારે આ ઘર કોઈ નહીં ચલાવે, તમારે બધાએ મળીને ચલાવવું પડશે. જો હજી લગ્ન છે ને, લગ્ન કરવાની હજી વાર છે હો, સમજે? તો એટલે લગ્નના હજી લગભગ 3-4 વર્ષ પછી મેળ આવશે તારા લગ્નને. બિલકુલ નહીં. કેમ બિલકુલ નહીં? એટલે મેં મારા માટે છોકરો ગોતી લીધો છે. છોકરો ગોતી લીધો એમ? હા, તું છે ને આવી રમત કરીમાં. રમત નથી કરતી, હકીકતની વાત છે. એટલે જ મારે આજે મોડું થયું છે, કારણ કે હું એ છોકરાને મળવા ગઈ હતી. મળીને વાત કરી છે અમે બંનેએ, અને નક્કી કર્યું છે લગ્ન કરીશ તો એની સાથે જ. આ પણ લગ્ન કરશે એની હારે, પણ મારી વાત સાંભળ. 3-3.5 વર્ષ પછી એટલે છે ને આપણે બધું વસૂલ વળી થાય. આ તારી પાછળ જેટલો ખર્ચો કર્યો છે એ તું અહીંયા પગાર આપીને પૂરો કરી દે, પછી તમે તારે પ્રેમથી લગ્ન કરાવી દેવું, સમજી? બાકી ત્યાં સુધી છે ને લગ્ન બગન નહીં. અને એવા છોકરાને હારે છે ને નો રખડવા જવાનું હોય. ત્યાં તો કે છોકરો ગોતી લીધો એટલે હે ઘરની આબરૂ નથી રાખવાની. ઘરની આબરૂની વાત કરોસ? હા. હા, તે કેવી ઘરની આબરૂ રાખી? લોકો આમ પણ વાતો કરે છે કે ઘરમાં જુવાન બેન છે એની પાસે નોકરી કરાવે છે, અને તારા કરતાં મોટી છું એ યાદ છે ને તને? મોટી બેન સાસરે નથી ગઈ, ઘરે બેઠી છે, અને ભાઈ લગ્ન કરી નાખ્યા તો પત્નીને મૂકીને આવ્યો છે. પણ મૂક્યા આવ્યો, આ વાતો કરતા હતા ને એટલે જ મૂક્યા આવ્યો. આ હોય એ કહી દઉં. એ બધા કહેતા હતા ને આણે લગ્ન પહેલા કરી લીધા. હવે છે ને તમ તાર 2 વર્ષ 2.5 વર્ષ નહીં, 3 વર્ષ પછી તાર લગ્ન કરું પછી તેડી આવે બસ. અને આમાં તું કામની વાત કરીશ, આમાં કઈ લીટી કામની દેખાઈશ? ના ના, હા. આ બધી રેખાઓ તો એમને આપી છે ઈશ્વર તને. એ બધી પૈસાની છે, સમજે? એટલે છે ને મારી વાત સાંભળ. આ પ્રેમ ને છે ને એક બાજુ મૂકી આવજે. હું કહું નહીં મૂક્યા હું તો. નહીં મૂકી આવું તો પછી છોકરો દેખાડજે, એટલે હું પછી તને કહું, સમજી? ધમકી દીધા સિવાય આવડે છે પણ શું? માણસને સારું તો કંઈ બોલાતું નથી, સારું કંઈ કામ નથી થતું, અને આવી જાય છે ધમકી આપવા. જો મારે કોઈ બહેસ નથી કરવી, હું બસ એટલું ઈચ્છું છું કે શાંતિથી મને મારું કામ કરવા દો, અને લગ્ન કરીને મને મારું ઘર બાંધવા દો. હવે લગ્ન બગન હજી હમણાં નહીં થાય. એકવાર કીધું ને, સમજે તું? હા, તો મારી પાસે કોઈ પણ પૈસા નથી. જા. આ વાત મમ્મીને કરવી પડશે એવું લાગે. કેટલું સરસ છે વાક્ય. એક માતાની ગરજ સારી, પૃથ્વી પરની દરેક જીવ સૃષ્ટિના સર્જનમાં માતાનો અમૂલ્ય ફાળો છે. બીજા જીવ છે ને એનું પછી વિચારજો, પેલા આ ઘરમાં જીવ છે ને એનું કાક કરો. કેટલું સરસ વાંચતી હતી કે માતા પ્રેમ કરે છે, ગુસ્સો કરે છે, અને તું હવે આ રંગમાં ભંગ પડા દે છે. શું થયું બાજુ? અરે આ મીરાને છે ને પગ આવી ગયા હોય ને એવું લાગે છે મને. કેટલા વર્ષની મીરા થઈ? અરે મને એને કેવી વાત કરી તમને ખબર? કેટલા વર્ષની મીરા થઈ એમ કહું તારી બેન મોટી? તારી 31 થયા છે. તઈ 3 વર્ષની હતી ને ત્યારથી બાબા પગલી કરીને પગ આવી ગયા હતા. હવે પગ આવવાની વાત કરે, ડોબા જેવો બુદ્ધિ વગરનો ડફોડ. અરે હજી તમે આ સોપડિયું વાસો ને તોય હું કહું ઈ તમે ને નો સમજાય. એને કોક છોકરો ગોત્યો છે એમ કહું છું, પ્રેમ કરવા મળીશ કોકને, અને લગ્નની વાત કરતી હતી. હે ભગવાન ભગવાન. હા અસ્કા, આ તું સપનામાં નથી ને? આ સપનામાં જ બોલતો ને, આ હકીકત છે હો, વાત છે બધી. હકીકત જ વાત કરું છું. તમે હે સાંભળ, તારા મનમાં વેમ ઘરી ગયો હશે, આ બધો ભ્રમ હશે. કેમ કે તને ખબર છે આપણી મીરા કેટલી ભોળી છે. ગમે તે કહો ને એ જ કરે. આ આપણા વિરુદ્ધ કોઈ દી ગઈ છે? તું જ કે ને. મમ્મી એ ભોળી નથી, મને તો એ છે ને આજ વિલન હોય ને એવું લાગ્યું. નકર મારી સામે છે ને કોઈ દી નથી બોલી, આજ તો બધું બોલતી હતી, એટલે કહું છું. આ બધી વાત તને મીરાએ કરી? તઈ મને એમ કે તને બહારથી વાત જાણવા મળી હશે. નહીં, મને બધી મીરાએ જ વાત કરી. બેટા શોક, તું ઉપાધિ કરમાં, સેજ જાય ચિંતા કરતો નહીં. આવું કાંઈ થવાનું નથી. આ તને છે ને ખોટી બીવરાવતી હશે. એનું કારણ એ છે કે એ બીવરાવે લગ્ન કરવાનું, ભાગી જવાનું, તો તું કામ ધંધે લાગી જાય. સમજતો કેમ નથી? પણ એવી રીતે તો મને ઘણી વાર કહે છે, પણ પહેલી વાર મને આવી વાત કરે છે, એટલે થોડાક સિરિયસ થઈ જાવ ને. મારે સિરિયસ નથી થવાનું.
તો બધી વાતમાં સિરિયસ ન થાય અને આ બધી મજાકમાં વાત લે સમજો એટલે- આવું તો કિયા કરે આમ તમે કહો છો એ જ હાસુ હોય છે ને મજાક એ નાટક કરતી મને મારી દીકરીની ખબર હોય ને આ કેટલી ભોળી છે અને જે પણ તને કંઈ કીધું છે ને તને ડરાવવા માટે કીધું છે બીજું કાંઈ નથી સમજો તો વાંધો નહીં નકર મારા તો છે ને હાથ પગ પેટમાં ગરી ગયા હતા હવે હાથ પગ પેટમાંથી છે જ્યાં સ્થાને હોય ને ત્યાં મૂકી દે દીકરા ચિંતા કર ના તું ખોટે ખોટી ચિંતા તો થાય જ ને ઈ આ ઘરમાંથી વહી જાય તો પછી પૈસા આવતા બંધ થઈ જાય અરે પણ નો જાય આ ઘરમાંથી જવાની હોત ને તો 25 વર્ષની થઈ ને ત્યારે વહી ગઈ હોત આ 30 ને 32 વર્ષે કોઈ ભાગે નહીં બુદ્ધિના બારદાન એ વાતય તમારી હાય છે તો હું તોય છે ને જો હું તમને શું કહું છું એનું ધ્યાન રાખવાનું સમજ્યા ધ્યાન રાખીશ તારી ભોળી બેનનું ધ્યાન રાખીશ પણ તું આ વાત મગજમાંથી કાઢી નાખ કે તારી બેને જે કીધું છે ને એ બધું કરશે કે ભાગી જશે કોઈની સાથે લગ્ન કરી લેશે તારે આ કમાઈને આ ઘરમાં આપવું પડશે એવું કંઈ નહીં થાય તો વાંધો નહીં બાકી હું છે ને આ જન્મમાં લગભગ કામે તો જાય જ નહીં સમજ્યા હા તું 7 જન્મમાં કામ ન કરે ને એટલું આપણે મીરાને કહેશું કે કામ કરીને આપે સમજો હા હવે સમજી ગયો ખોટા લવારા કરે ને મારું બીપી વધારતે આવી બધી વાતો કરી એક વાક્ય છે ને એ મને હવે આજ હાસું લાગ્યું કે હા. માતે માં બીજા વગડાના વાહ આજ તમારા શબ્દોથી છે ને કાંક મને આમ મગજમાં ઠંડક થઈ નકર તો હાવ ઓલું થઈ ગયું મેં કીધું હવે કાલથી કામે જવું પડશે એને લગ્નની વાત કરી છે તો એટલે આ હું એમનેમ ગાતી હોઈશ હે કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર લક્ષ્મીનો અવતાર એમનેમ નથી કીધો આ આપણે સાર્થક થાય છે આ લક્ષ્મીજી કેટલી આવે છે ઘરમાં એના કારણે હાચી વાત આ આપણે લક્ષ્મીનો અવતાર જ છે કા તો હું સોનાની લગડી હા. મોડી દીકરી હા એટલે તારી બેન મીરા ને મારી દીકરી મીરા હાચી વાત છે તમારી હવે મગજમાંથી વાત નીકળી ગઈ કે તારી બેને જે કીધું ભાગવાની વાત બધી ખોટું અને હું કહું હા હવે એનો પગાર આવે ને એટલે મારે છે ને ઓલી ગાડી લેવી છે હો. લઈ લેજે ને દીકરા શું વાંધો છે તારે જે વસ્તુ લેવી હોય ને તારે લિસ્ટ બનાવી રાખવાનું કે આ મહિને આટલા રૂપિયાની આ વસ્તુ લેવી છે અને મને કહી દેવાનું હા હવે કામ કરતો હોય નીકળ જા કામ તો હું કરું હવે એટલે આઈજાને ફોન કરું હમણાં પ્રદીપભાઈ હેતલ થેન્ક યુ સો મચ કે તમે મને અને આદિત્યને મળાવ્યા આજે આદિત્ય ન મળ્યા હોત ને તો મારી લાઈફ કંઈક અલગ જ હોત પણ અમે જે આ પગલું ભરવા જઈ રહ્યા છીએ તમને લાગે છે કે આ યોગ્ય છે જો હવે અમે તો ખાલી એક નિમિત્ત બન્યા છે બાકી હકીકતમાં તો તમારા નસીબ છે ને ભગવાને લખ્યા હોય આ કોને ખબર હતી અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા હેતલ ને મીરા કેટલા સમયથી મળ્યા નહોતા અચાનક મળ્યા અચાનક આ વાત થઈ એટલે આ બધું આપણા હાથની કઈ વસ્તુ જ નથી આ બધું ભગવાને ભેગું કરેલું છે આ સાચી વાત છે તમારી હેતલ હું મારું ઘર તારા ભરોસે મૂકીને જાઉં છું મારી હિંમત નથી કે હું મારા મમ્મી અને ભાઈની સામે જઈને ઊભી રહીને આ વાત કહું કે હું મારું ઘર છોડીને જાઉં છું પ્લીઝ તમે લોકો સમાચાર પહોંચાડી દેશો ને હા એની કાંઈ ઉપાધિ કરવામાં તમ તારે અમે એને સમાચાર પહોંચાડીશું ને એને ખબર પડશે જો એ એની જીદ ઉપર ગયા ને એટલે આ પરિણામ આવ્યું નકર એને કાયદેસર લગ્ન કરી દીધા હોત તો આ એની સમાજમાં ઇજ્જત ન જાત ને કોઈ વસ્તુ ન થાય સાચી વાત છે આમની અને તમે જાઓ ને એટલે હું તમારા ઘરે જઈશ અને તારા ભાઈને અને મમ્મીને બંનેને વાત કરીશ કે આ જે કરતા હતા ને બહુ ખોટું હતું હાજી મીરાને લાગે છે કે વિશ્વાસ નથી મારા પર ના ના આદિ તું ડરી રહી છે જો હું તને ભરોસો આપું છું કે હું તને હંમેશા ખુશ રાખીશ માનું છું કે હું ગરીબ છું પણ તને ક્યારેય દુઃખ નહીં પડવા દઉં અને તું જરાય ચિંતા નહીં કરતી હા તું મારી સાથે ભાગી રહી છે ને પણ આપણે ફરી લગ્ન કરીશું હા, બધા માની જશે ત્યારે તારા ભાઈ તારા મમ્મી એ લોકો આપણને સ્વીકારી લેશે તો તારી ઈચ્છા પ્રમાણે ધામધૂમથી લગ્ન કરીશું તમને લાગે છે કે એ લોકો મને સ્વીકારી લેશે જો લવ મેરેજમાં છે ને એવું જ હોય છે કે આપણે જ્યારે ભાગે ત્યારે એમ લાગે કે ભાઈ નહીં સ્વીકારે
અને તારી ઘરે તો મીરા સારું છે, તારા પપ્પા તો તારી ફેવરમાં છે ને. હવે એને તું જે કરે એ બધી વસ્તુ ગમે છે, એટલે જે તે સમયે છે ને આ વસ્તુમાં સમાધાન જ થવાનું છે. આગળ મમ્મી પપ્પા ભાઈ બધા એક બાજુ હોય ને તું એક બાજુ હોય ને તો હજી કદાચ એમ લાગે કે ઘરમાં સમાધાન નહીં થાય. પણ તારા પપ્પાની તો તું લાડકી છો, અને તારા પપ્પા તો મને મળ્યા ને ત્યારે કહેતા હતા કે ભાઈ મારી મીરા દીકરીને છે ને કોઈ બાપ ન કરે ને એવું મારે તો એને આ ઘરમાંથી છૂટી કરવી છે. એ કદાચ ભાગી જાય ને તોય મને મંજૂર છે. અને જો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ તારા ઘરે છે ને એવું લાગશે ને તો હું ધ્યાન રાખીશ, તને બધા જ સમાચાર પહોંચાડીશ. એટલે ઘરની ટેન્શન ના લેતી. હા, ઠીક છે. થેન્ક યુ સો મચ કે તમારા જેવા ફ્રેન્ડ્સ અમને મળ્યા. હા હા, હવે થેન્ક યુ જ કહી દે. હા, અત્યાર નહીં ને 500 વાર તો થેન્ક યુ કીધું હશે એણે. હા ભાભી, થેન્ક યુ તો કહેવું જ પડે ને. ખરેખર તમે આટલું સારું વિચાર્યું અને મીરાની મદદ કરી એ સૌથી મોટી સારી વાત કહેવાય. અને જો આદિત્ય કાંઈ હેરાન કરે ને તો તારે મારો નંબર લઈ લેવાનો છે. તું મને ફોન કરી શકશો ગમે ત્યારે. કેમ નહીં પ્રદીપભાઈ, તમને ભાઈ કયા છે તો હવે ભાઈનું માન પણ તો રાખવું પડશે ને. જરૂરથી ફોન કરીશ અને પછી આપણે બંને મળીને વારો કાઢીશું. એવો મોકો જ નહીં આપું કે મારી કમ્પ્લેન તારે કરવી પડે. હા, કદાચ એવું બની શકે કે મારે ભાભીને ફોન કરીને કહેવું પડે કે મીરા કામ સરખું નથી કરતી, અત્યાર સુધી નોકરી જ કરી છે એટલે ઘરના કામ એને આવડતા નથી. ઓ એક્સક્યુઝ મી, હું ઘરનું પણ કામ કરતી હતી અને જોબ પણ કરતી હતી, અને સેમ અહીંયા પણ એવું જ કરીશ. ઘરે સંભાળીશ અને જોબ પણ કરીશ. આ તમે હમણાં મને મેણું માર્યું હતું ને કે હું ગરીબ છું તો હું ગરીબ નહીં રહેવા દઉં, પછી કાંઈ. અને કદાચ મીરા કામ ન કરે તો તારે કરી નાખવાનું ને ન્યાય. એમાં શું થઈ ગયું? કઈ ગહાય તો ન જા. અત્યાર સુધી એકલો જ રહેતો ને, કરતો તો હારે કરી નાખવાનું. હા, મને બધું જ આવડે છે એટલે જરાય ચિંતાની વાત નથી. આ તબિયત ખરાબ હોય કે કંટાળો આવતો હોય તો મને કહી દેવાનું. ચા બનાવતા આવડે છે? બધું જ. તો ચાલશે, બાકી બધું હું કરી લઈશ. અને મીરા જો તારે રોકાવા આવવું હોય ને તને તારા માવતરની યાદ આવે ને તો તારે અમારું ઘર છે, સમજે. અમારા ઘરે વહી આવવાનું વાર તહેવારે. તને એમ થાય કે ભાઈ અમારે સમાધાન નથી થયું, એક પરબ આવે છે તો અમારું ઘર ક્યાં નથી તારા માટે? એ લોકો પાછળ ગોતવા તો નહીં આવે ને? અરે અમે આજે જ જવાના છીએ ને એને સમાચાર આપી દેવું. અમે એને કહી દેવું કે આ રાજ્ય મૂકીને જોઈ ગયા છે, હવે એ ગોતશે તો એ ક્યાં ગોતશે. તમારે 2-3 દિવસ માટે બધાય ફોન સ્વિચ ઓફ કરી દેવાના છે. કોર્ટ મેરેજ તો કરી લીધા છે એટલે એ પણ કહી જ દેજે સાથે કે આ જુઓ એ લોકોએ કોર્ટ મેરેજ કરી દીધા છે એટલે તમે કેસ નહીં કરી શકો, એટલે પોલીસની પણ કંઈ મગજમારી ના રહે. એ વાત સાચી. સાચી વાત છે આદિભાઈ તમારી. અને તું છે ને તારાથી થાય ને એટલું જ કામ કરજે. હા, બહુ ટેન્શન ના લેતી ઘરના કામ કરવાનું પણ. હો, ઠીક છે. હવે બહુ સલાહ આપી બધાએ. હવે આપણે જઈએ અને હા તમે લોકો સમાચાર પહોંચાડી દેજો. ના ના, અમે હમણાં જ જઈએ છીએ અને સમાચાર પહોંચાડીએ. હે ને? સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. આ કેટલા વાગ્યા? હજી 10 મીરા- વાગ્યા 10. આ પણ હું એ જ કહું છું કે હજી મીરા નથી આવી. આવશે હવે. અને એ આના કારણે આ ઈ સાઈડ છે ને એટલે. અરે એ તો વહેલી મોડી થવાની તો મને પહેલા ફોન જ કરી દઈ, પણ આજે જ નથી એને ફોન આવ્યો. તો ફોન કરો તમારા લાડકીને. હું એને કોઈ દિવસ ફોન નહીં કરું. એ ક્યારેય મારી દીકરી ક્યાંય જાય નહીં. હું કાંઈ ન જાય. જરી કઈ ઉપાધિ ન થતી? મને તો બહુ ઉપાધિ થાય છે. ક્યાંક વહી જાય, પગાર બંધ થઈ જાય તો, ક્યાંક ભટકાઈ ગઈ એક્સિડન્ટ તો અમે હેરાન થઈ જાવી. કઈ શુભ શુભ બોલવાનું કર. હવે ભટકાઈ જાય ને એક્સિડન્ટ, આ શું શબ્દ વાપરે છે તું? ભાઈ તમે હવે બંધ થાવ ને. તમારથી કોઈ દી જિંદગીમાં કાંઈ છું? ના ના, મારાથી કંઈ નથી થયું. આ ઘર તે બનાવ્યું, એની પર બીજો માળ તે બનાવ્યો, ત્રીજો માળ બી તે જ બનાવ્યો ને ભાઈ. મારાથી કંઈ થાય નહીં. હું તો 15-17 હજારની નોકરી કરું, એમાં મારું શું થાય? હવે એ દાદાએ બનાવ્યું છે. કોણે? દાદાએ. બરાબર છે, બધું તારા દાદાભાઈને આવ્યું છે તો હવે એ બધું મારું છે. હવે એ બધું તારું થઈ ગયું. તારે તો કંઈ કરવું છે નહીં એની અંદર. તમારે મુદ્દે કરવાનું શું થાય છે? તમારી દીકરીને ફોન કરવો છે? મારે કાંઈ ફોન નથી કરો. મારી દીકરી આવશે જો એક છે પણ જવો ને મને ફોન કરી દે. સાંભળસ કા તો ફોન લગાવ મીરાને. કેમ એટલી બધી વાર લાગી? ફોન નથી થતો એનાથી. હવે દીકરી કર ફોન. હવે તને દીકરીની ફિકર લાગી બધી. નિરાત રાખો ને ફોન કરે છે ઓલીને. 25 ને 26 ઓફ છે. એનો ફોન બંધ છે. હવે ફોન નહીં લાગે. કેમ? આની બેનપણી છે, વચ્ચે આવી હતી મને મળવા, પાછળની સોસાયટીમાં રહીશ. અરે બેટા, પણ એનો ફોન નહીં લાગે એટલે? હે? રિપેરિંગ માં નાખ્યો? અને એમ એનો ફોન નહીં લાગે તેમાં તને કેમ ખબર પડી? તને ફોન આવ્યો તો? હવે એ તો તમારે વિચારવાનું કે એનો ફોન કેમ નહીં લાગે. અરે બેટા, પણ શું થયું છે? મારી દીકરી ક્યાં છે? અંકલ, તમારી દીકરી છે ને સહી સલામત જ છે. અને અત્યારે કદાચ
200 કિલોમીટર કાપી ગયા. હા આ હું બોલશો ભાઈ હે તમને જે સંભળાય છે એ બોલે છે. અરે જ્યાં જાય ને ત્યાં મને કહીને જાય છે, તો તમને કેમ ખબર પડી અને ક્યાં ગઈ છે 200 કિલોમીટર મતલબ? પણ આ વખતે એને જરૂરી ન સમજ્યું તમને કહેવાનું, એટલે એટલે ફરવા ગઈ છે હા જે ગણો તે. એને કેટલી વાર કીધું કઈ જવાનું બરોબર બધું મને કહીને જ જાય છે. અરે પ્રદીપભાઈ, તમે આવી વાતને ગોળ ગોળ નહીં ફેરવો. ક્યાં ગઈ છે મને કહી દો, મને તરત શાંતિ થઈ જાય. જો છે ને એક છોકરાને લઈ અને લવ મેરેજ કરી અને ભાગી ગઈ. એ હમણાં એક ઈટી જાય મારી દીકરી મેરેજ કરી લીધા? શું બોલે છે શું ખુશ થાવ છો? અને તને બુદ્ધિ નથી હાલતી? તારી બેનપણીને તે જ બગાડી હશે ને? હા હા મેં જ બગાડીને મેં જ છોકરો ગોતી દીધો, સંસ્કારી સુશીલ અને સુંદર. અરે બેટા, પણ જે એનું નામ શું છે? આદિત્ય. અરે એનો ફોટો તો મને એ બતાવ. ફોટા વાળી અંકલ તમને ત્યાં મળવા જ લઈ જઈશ. આ તમારી દીકરીને મળી લેજો પેટ ભરીને. એ શરમ વગરની પોતાની બેનપણીને આવી રીતના અમુક છોકરાઓ સાથે ભગાડતા તને શરમ નથી આવતી? આ તો તમને શરમ નથી આવતી? ઉંમર જતા દીકરીના મેરેજ કરી આ- નાખો. આ- ઘરમાં બેસાડીને શું કામ હતું તમારે? કોઈકના ઘરમાં દખલ અંદાજી કરવાની મનાઈ છે. મારી ચાલ. ફ્રેન્ડ હતી, દુખી હતી. બસ હિરલ, બસ. એ તો સાચી વાત લઈને આવી છે. આપને ખબર આપવા આવી છે કે તમારી દીકરી સહી સલામત છે અને એને જે કર્યું છે ને એ સારું જ કર્યું છે, અને તમારા પાપે કર્યું છે જે કર્યું છે તે. અને હું તો ક્યારનો જ કહેતો હતો કે બેટા, તારે લગ્ન કરવા હોય ને તો તું પ્રેમ લગ્ન બી કરી શકે છે, પણ મારી દીકરી માનતી જ નહીં હતી મારી વાત. અને આજે જે કર્યું છે ને એ સારું જ કર્યું છે, અને તમારા પાપે કર્યું છે. સાચી ત્યાં સુધી બે સડી રાખશો એ દીકરીને મારા ઘરમાં. તારે કઈ કામ નથી કરવું, અને તારે એની પાસે એના પૈસા ભેગા કરવા છે. દીકરીના તો પૈસા છે ને એની પાસે રાખવા પડે, આપણાથી એના 1 રૂપિયો પણ નહીં વપરાય. અને જ્યારે એનું કન્યાદાન કરીએ ને ત્યારે બધા પૈસા આપણી દીકરીને આપણે આપી દેવાના હોય, પણ નહીં, તમારે તો પૈસા ભેગા કરવા છે, વસૂલ કરવા છે. કઈ માને કયો બાપ એવો હોય કે દીકરીના પૈસા ભેગા કરે ને જલસા કરે? પણ તમે બંને મારી દીકરીના પૈસે જલસા કરતા હતા. આજે મારી દીકરી ખુશ હશે, મારી દીકરી આજે સુખી થઈ ગઈ. અને આવું ક્યારેક જ બન્યું છે કે હગ્ગા બાપે એની દીકરી ભાગી ને એટલો બધો રાજી થયો. સાચી વાત છે. અરે પ્રદીપભાઈ, આજે મારી દીકરી જેલમાંથી મુક્ત થઈ ગઈ, આજે આઝાદ થઈ ગઈ. આજે આઝાદ પંખીની જેમ એ આખી દેશ દુનિયામાં ફરશે. આજે મારી દીકરી પર મને ગર્વ છે કે ગમે ત્યાં પર રહેશે ને એ સુખી રહેશે. એને ક્યારેય કોઈ પૈસાની કે કોઈ તકલીફ નહીં પડે, એને સંસ્કારની પણ તકલીફ નહીં પડે. હા આંટી, અને તમે ના વિચાર્યું? હા, મીરાની આટલી ઉંમર થઈ ગઈ હતી છતાંય તમે એના મેરેજ ના કરાવ્યા. તમને તમારો સ્વાર્થ હતો કે જોબ કરે છે, સેલેરી લાવે છે, અશોકભાઈને ક્યાંય કમાવા ન જવું પડે, મવાલીની ટપોરીની જેમ પૈસા ખર્ચ કરે. તમને ખબર છે કે મીરાને બહાર કેટલું સાંભળવા મળતું હતું કે આમાં વાક તો દીકરીનો જ હશે, કારણ કે અત્યાર સુધી આ આટલી ઉંમરમાં દીકરી ઘરે ના બેઠી હોય. અને અશોક, તને તો હવે સમજ પડવી જોઈએ, તું કઈ નાનો નથી હવે. એક જુવાન ભાઈ થઈ અને જુવાન બેનને ઘરમાં રાખી હતી, જુવાન બેનના પૈસા કમાતો હતો, અને એ પૈસાથી તું અયાસી કરતો હતો, હા. બેનને કામ કરાવતો હતો. અડધી રાતે બેન આવે, કાલ સવારે કાલ ઉઠીને એની સાથે કંઈક થઈ ગયું હોત તો? પ્રદીપભાઈ, સાચી વાત છે. આ બધી ભેંસ આગળ ભાગવત કરવાનું છે. આ લોકોને આ વાતની નહીં સમજાય. દીકરી કોને કહેવાય? દીકરી લક્ષ્મીનું રૂપ હોય. દીકરીને આપણે કેવી રીતે રાખવી જોઈએ આ લોકો નહીં સમજી શકે. અને જો સાચી વાત. બીજી એક ખાસ વાત કે તમે એને ગોતવાની કોશિશ નહીં કરતા, અને ગોતો તોય મારપીટ કરવાની કોશિશ નહીં કરતા, કારણ કે મીરાને મેં બેન માની છે, અને મીરા અને એના ઘરવાળા ઉપર કાંઈ પણ થાય તો પોલીસમાં બધી જગ્યાએ મારી ઓળખાણ છે, તમારી હારા વાત નહીં રહે. હા, અને માફી માંગવાનું તો વિચારે ના કરતા, કેમ કે તમે લોકો માફ કર્યાને લાયક પણ નથી. અમારો તો ફરજ હતી આ તમને મેસેજ પુગાડવાનો. બાકી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ ને, થઈ ગઈ ને તમારા મનને ટાઢક. મારી દીકરી દરેક કામ મને પૂછીને કરતી હતી, અને આ જે કામ કર્યું ને એ તો મેં સામે ચાલીને કીધું હતું. પણ આજે મારી દીકરી આજે મને પણ નહીં બતાવ્યું, અને એ સમજી ગઈ એના બાપની વેદના, અને એને જે પ્રેમ લગ્ન કરી લીધા. કઈ નહીં બેટા, તું જ્યાં હોય ને ત્યાં મારા આશીર્વાદ તારી સાથે. તું બહુ ખુશ રહેશે, હું તારી સાથે જ છું બેટા. કઈ વાંધો નહીં, તું જરાય ચિંતા નહીં કરતી, હું તારી સાથે છું.